પરિવર્તન આપોઆપ નહીં થાય, એક કડવું સત્ય। નમસ્કાર મિત્રો, આપણે સૌ ઈચ્છીએ છીએ કે દુનિયા બદલાય, આપણો સમાજ બદલાય અને આપણા જીવનમાં સુખ શાંતિ આવે। પણ શું આ પરિવર્તન એમ જ આવી જશે? આજે આપણે વાત કરીશું પરિવર્તનની સચ્ચાઈ વિશે। ઘણા લોકો એ ભ્રમમાં જીવે છે કે કોઈ ચમત્કાર થશે અથવા સમય જતાં બધું આપોઆપ સારું થઈ જશે, પણ સત્ય કંઈક અલગ છે। જેમ લખાણમાં કહ્યું છે તેમ પરિવર્તન અનાયાસે કે એની મેળે નથી થવાનું। કોઈ જાદુઈ લાકડી ફેરવીને, કોઈ સંત, દેવદૂત કે અવતાર આ બધું બદલી નાખશે એ વિચારવું ભૂલ ભરેલું છે। ઇતિહાસ સાક્ષી છે કે મોટા પરિવર્તનો માટે કરોડો લોકોએ પરસેવો પાડ્યો છે। યાદ કરો રામાયણનો સમય। ભગવાન હોવા છતાં મુશ્કેલીઓ સામે લડવા માટે રીંછ અને વાનરો જેવી સેનાએ પણ સાહસિક બનવું પડ્યું હતું। આજે આપણે પણ એવા જ સાહસની જરૂર છે। આ મહાઅભિયાનમાં નેતૃત્વ કોણ લેશે? જવાબ છે તમે અને હું। આજે એવા મહાન ભાગ્યશાળી આત્માઓની જરૂર છે જેઓ પોતાના નાના નાના સ્વાર્થોને ભૂલી શકે, જેઓ ઈશ્વરીય ઈચ્છા અને યુગની માંગને સમજીને વિશ્વની શાંતિ માટે આગળ આવે। મિત્રો, જો આપણે નવનિર્માણ કરવું હશે તો આપણે જાગૃત થવું પડશે। માત્ર વાતો કરવાથી પરિવર્તન નહીં આવે, કઠોર પ્રયત્નો કરવા પડશે। શું તમે આ ભગીરથ કાર્ય માટે તૈયાર છો? જો તમને આ વિચાર સ્પર્શી ગયો હોય તો કોમેન્ટમાં "હું તૈયાર છું, આઈ એમ રેડી" લખો। વિડિયો લાઇક કરો અને શેર કરો, જેથી વધુને વધુ જાગૃત આત્માઓ આ અભિયાનમાં જોડાય।